हेलो दोस्तों, तो आज अमे सवारना माताजीनी आरतीमां गया था अंबामाना मंदिरे। એટલે ત્યાં મોબાઈલ એલાઉડ નહોતો એટલે તમને અમે માતાજીમાં દર્શન કરાવી શક્યા નહીં અને અમે દર્શન કરીને આવી ગયા છે, પણ ત્યાં મોબાઈલ એલાઉડ નથી માટે કરીને તમને અમે માતાજીની મૂર્તિના દર્શન કરાવી શક્યા નથી। તો હવે આગળનો બ્લોગ અમે તમને અપડેટ આપતા રહેશો, તો તમે બની રહેજો અમારા બ્લોગ। ગુડ મોર્નિંગ, સુપ્રભાત મિત્રો। હવે અમે અહીંયા અંબાજીથી જે અહીંયા અમે એક રૂમ લીધો હતો રહેવા માટે, એનું ચેકઆઉટ કરી દઈએ છીએ અને અમારે હવે અહીંયાથી જવાનું છે માતાજીના મંદિરે ગબ્બર પર જવાના છીએ અમે। અને ત્યાં અમે રોપવેની ટિકિટ પણ મળે છે અહીંયાથી જ આપણને, તો ત્યાં જઈને અમે અહીંયાથી જ લઈ લીધી છે, એટલે કે અમારે ત્યાં જઈને પછી પાછું ટિકિટના માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। અને અહીંયા એ સુવિધા છે કે તમે સવારે ખરીદો તે 12 કલાક સુધી એનો યુઝ કરી શકો, સાંજે 7 વાગ્યા સુધી। તો અમે હવે ટિકિટ લઈ લીધી છે અને હવે અહીંયાથી અમે ચેકઆઉટ કરીએ છીએ અને તમને પછી અમે ગબ્બર પર જઈએ છીએ રોપવે અને ત્યાંથી પછી માતાજીના દર્શન કરશું। તો એનો અપડેટ તમને મળશે, પણ તમારે બની રહેવું પડશે આ અમારા બ્લોગ। ગુડ મોર્નિંગ બધાને। અમે સવારે 6 થી 7 માં મંદિરે ગયા આવ્યા હતા અને મંદિરમાં દર્શન કરી પછી જમી નાસ્તો વાસ્તો કરીને હવે અમે રૂમમાંથી ચેકઆઉટ કરવાની તૈયારીમાં છે અને ચેકઆઉટ કરીને અમે જઈ રહ્યા છીએ ગબ્બર હિલ્સ પર માતાજીના દર્શન કરવા માટે। હા, રોપવેમાં બેસીને જઈશું। અને શું સવારની વારમાં સવારની વારમાં અમે ઉલ્લુ બની ગયા। अच्छा કારણ કે અહીંયા અંબાજીમાં જ્યારે તમે આવો દર્શન કરવા માટે તો છે ને જે પૂજાની સામગ્રી છે ને એ મંદિરમાં જઈને જ લેજો, બહારથી નહીં લેતા, નહીં તો ઉલ્લુ બની જશો તમે અમારી જેમ। बिल्कुल रिक्स नहीं लेने का। એટલે મોટે ભાગે તમે મંદિરમાં જઈને જ અંદર જઈને જ સામાન લેવો, એ જ સારું પડશે। વધારે નહીં 100-200 રૂપિયાનો ફરક પડશે તમને અગર તમે પૂરું સામગ્રી મંદિરના અંદરથી લો છો તો। મંદિરમાં મોબાઈલ, ફોન્સ, પર્સ, બેલ્ટ એવી અમુક વસ્તુઓ અલાઉડ નથી, તંબાકુ એવું બધું ટબેકો વગેરે અલાઉડ નથી અંદર, એટલે એ વસ્તુ છોડીને બાકી બધી વસ્તુ તમે લઈ જઈ શકો। ચાલો મિત્રો, હવે અમે મળીએ તમને ગબ્બર જતા વખતે। બાય।
હાય ગાઈઝ, વેલકમ બેક ટુ આ સેકન્ડ બ્લોગ. તો આજે અમે આવી ગયા છે ગબ્બર મંદિરે. તો ત્યાં તમે જોઈ શકો છો, ત્યાં રોપવે છે અને ત્યાં અમે રોપવે થ્રુ ઉપર જઈશું મંદિરે. તો અમારા સાથે બને રહે, અમારી ફેમિલી પણ અમારા સાથે આવી છે. અહીંથી નીકળીને આ ગબ્બરના તળેટી સુધી પહોંચી ગયા છે અને હવે જે અહીંયા દેખાઈ રહ્યું છે માતાજીનું મંદિર છે ઉપર ગઢ પર, તો ત્યાં અમે રોપવે થ્રુ જવાના છે અને ટિકિટને બધું લઈને જ આવેલા છે. અને અહીંથી હવે અમે આગળ ગાડી અમારી પાર્કમાં એ લોકોને કંઈ ઇન્ટરેસ્ટ નહીં મળે. અને હવે અમે અહીંયાથી ત્યાં ઉપર જતા છે. તો જેટલું બને એટલું અમે તમને અમારી જે ટ્રાવેલિંગની જર્ની જે છે તે બતાવવાની કોશિશ કરશું. અને માતાજીના દર્શન અમે કરશું ને અગર મોબાઈલ અલાઉડ હશે તો તમને પણ કરાવશું. તો ઓકે, ચાલો હવે. અને ગાઈઝ, આ વિડીયોમાં તમને અમે પ્રોપર રોડ બતાવ્યો છે કે અંબાજીથી ગબ્બર મંદિર આવવા માટે કયો રોડથી તમે આવી શકે. તો એ પણ જાણવા માટે અમારા બ્લોગમાં બની રહે. આપણે મળીએ ઉપર. તો દોસ્તો, અમે લોકો અહીં અંબાજી માના દર્શન કરી લીધા છે અને હવે અહીંથી અમે ગબ્બર માતાજીના દર્શન કરવા માટે જવાના છે. તો અમને અહીંથી જ રોપવેની ટિકિટ મળી છે, તો અમે અહીંયાથી જ લઈ લીધી છે અને હવે અમે અહીંથી ગબ્બર જવા માટે રવાના થઈએ છીએ. અને અહીંથી ટિકિટ લેવાના ફાયદા એ છે કે ત્યાં જઈને આપણે રોપવેની લાઇનની ટિકિટમાં ઊભા રહેવાનું નથી. તો અહીંયાથી લઈ લઈએ તો આપણને એટલું સરળ પડે અને ત્યાં આપણે ડાયરેક્ટ રોપવેની લાઇનમાં જતા રહેવાનું અને રોપવેમાં બેસીને ગબ્બર પર જવાનું અને માતાજીના દર્શન કરવાનું.
ઝૂમ કરજે. मेरी एक टांग नकली है, मैं हॉकी का बहुत बड़ा खिलाड़ी था. अच्छा. રસ્તા બોલી આપું 10 ની 5 મંદિરમાં જઈને આધે બોલવાની મંદિરમાં દરેક વાત ચાલી આધે બોલવાની રસ્તા બોલી 10 ની 5 જઈને નીકળ્યા. રસ્તા બોલી આપું 10 ની 5. તો દોસ્તો જેવી રીતે કે તમે જોઈ રહ્યા છો અમે ઓલમોસ્ટ ઉપર પહોંચી જ ગયા છે મંદિરે અને અહીંયા તમને બધી પૂજાની સામગ્રીઓ મળી જશે એટલે તમારે નીચેથી લેવાની જરૂરત નથી. હેલો મારી પાસે બા બા इतना चुभने लगा हूँ सबको. ઓ બા કઈ નહીં અમે કરશું ટેન્શન નહીં લેવું. રિમોટ નહીં લાવલો. મોટાનું બગડી ગયું ગેમિંગ સેટઅપ ગેમિંગ સેટઅપ ગેમિંગ સેટઅપ. તો દોસ્તો હવે અમે જઈ રહ્યા છીએ મંદિરની તરફ. અગર અંદર વિડીયોગ્રાફી અલાવ હશે તો તમને બતાવશું, અંદર માતાજીના દર્શન કરાવશું અને માતાજી તમારા બધા મનોકામના પૂરા કરે એવા આશીર્વાદ લઈ લેજો. મળીએ અંદર. મેં તો લઈ લીધું. ના પાડે એ મમ્મી ના પાડે કે ના પાડે તે પેલો પાડતો તો છે. આપણે તો ખાલી હા ના પાડે તો પણ કરવાનું. મસ્ત માતાજીને બધું અંબાજી મારી જાપાર જાપે ઝૂલે ઝૂલે માવડી રૂમ ઝૂમ ઝૂમ ડોલે ઝૂલે ઓર્ડર મળે એના પહેલા જીયા કર. હે ઓર્ડર મળે એના પહેલા જીયા કર. નહીં ઓર્ડર લઈને જ જાઓ. એમ બી કેવું કે થોડીક મિસ્ટેક થઈ ગઈ કે નહીં
બીજું જુદુમાં બેસાઈ ગયું એ મિસ્ટેક સુધારવા બી પડે કે નહીં, એટલે હવે બસ બહુ મોડું બી નહીં બતાવવાનું. તો દોસ્તો દર્શન કર્યા પછી તમે જેવી રીતે કે જોઈ શકો છો અમે બધા અહીંયા મંદિરે બેસેલા હતા અને બધા આપસમાં વાતો કરતા હતા અને મંદિરની શાંતિને એન્જોય કરતા હતા. દોસ્તો મંદિરમાં પગે લાગીને પછી તો હું તમને કહું છું કે જરૂરથી તમે જરાક વાર મંદિરના બહાર બેસજો, કારણ કે મંદિરમાંથી એટલી પોઝિટિવ અને સ્ટ્રોંગ વાઇબ્સ આવતી હતી જે તમને તમારું મન એકદમ શાંત અને પ્રફુલ્લિત કરી દેશે. તો ગરમી બહુ હતી એટલે અમે બધા એક ગ્લાસ ઠંડી લીંબુ સોડા પીધી હતી અને ફરીથી અમે જરાક વાર બેસ્યા અને થોડી ફોટોગ્રાફી કરી અને વાતો કરી. હાલમાં તમારા પરિવારમાં અમે જે 4 જણ છે કે નહીં એ સૌથી જૂના સાથી છે. અમે 4 જણ તમારા પરિવારમાં અમે જૂના સાથી છે, સૌથી જૂના સાથી. એ બી પોયરામાં સૌથી જૂનો મેં, પછી નિધિ છે કે આવ્યા તો મસ્ત ખુલ્લે મનથી એન્જોય કરવાનો. કેમ હતું क्या करता है रे तेरी तो एक बेवफा के जख्मों पर मरहम लगाने हम गए, मरहम की कसम मरहम न मिला, मरहम की जगह मर हम गए. તો અમે લોકો હવે મંદિરના માતાજીના દર્શન લઈ લીધા છે અને હવે પછી અમે અમારી ટૂરની જે જર્ની છે અમે કન્ટિન્યુઅસ કરવા જઈ રહ્યા છે અને હવે અમે બીજા એક પવિત્ર અને ખૂબ સરસ એવા ધાર્મિક સ્થળ પર જવાના છે. તો એ કયું સ્થળ છે અને ત્યાં શું છે એ બધું જોવા માટે તમારે અમારા વ્લોગમાં બની રહેવું પડશે અને અમે તમને બને ત્યાં સુધી બધી અમારી જર્નીને ટોટલી બતાવવાની કોશિશ કરશું અને અમે તમને પણ એનો આનંદ આવશે અને તમે જ્યારે પણ તમે પ્રોગ્રામ કરો તો આ જોશો તો તમને આ તમારો પ્લાનિંગ કરવામાં તમને બહુ મદદ થશે, એટલે તમે અમારા બ્લોગને જોતા રહો. તો અમારી માં છે એ માની બી એક માં છે અહીંયા છે. અહીંયા બી તમને જેન્ટ્સ એ તો 3 ફોટા પાડીએ ને તો પાડ્યા જ નહીં 3 પેઢી. તો ગાઈસ જેવી રીતે કે તમે જોઈ શકો છો અમે અહીંયા થોડી ફોટોગ્રાફી કરી અને એના પછી અમે રોપવે થ્રુ નીચે જવા માટે અમારી જર્નીને કન્ટિન્યુ કરી રહ્યા છીએ. કોટરેડ રોડમાં વિડીયો પાણીનું પાઇપ. તો હવે અમારે રસુનું એક્સપ્રેશન તમે જોઈ શકો છો અને અમે હવે આ માતાજીના દર્શન કરીને પાછા ગબ્બરથી અંબાજી જઈ રહ્યા છે અને અહીંયાથી આપણે જોઈએ ને તો એટલું સુંદર અને ગ્રીનરી અને એકદમ નયન રમ્ય એવું આ દ્રશ્ય તમને જોવા મળશે. ખૂબ ખૂબ અતિ સુંદર એવા. અહીંયા અમારી સુંદર મમ્મી
મને હાથમાં કઈ થાય પડી ગયો તો આ તો આટલું ગિરનાર તો કેટલું મોટું કારણ કે એટલે લાંબા સુધી કેટલું ચાલે. દોસ્તો પેલો ગેટ છે જે તમને અમે બતાવ્યું ઓલરેડી, કાન બી બંધ થઈ ચાલ્યા. તો દોસ્તો હવે અમે પહોંચી ગયા છે, હવે મળીએ તમને કારમાં. તો દોસ્તો અહીંયા મમ્મીનો આંખ ભરાઈ ગઈ છે, રડાઈ પડે જવાની તૈયારીમાં છે. વધારે પડતું ઝૂમ થઈ ગયું. દોસ્તો મારી મમ્મીની ફાટી ગયેલી છે. હેલો દોસ્તો, તો અત્યાર સુધીના અમે અમારે જોયો ગબ્બરનો વ્લોગ. ગબ્બર માતાજીના દર્શન કરીને અમે આવી ગયા છે, અમે રિટર્ન જતા છીએ. અને રસ્તામાં જ્યારે અમે આવતા હતા ત્યારે અમે આ એક 3D સ્ટ્રક્ચર જોયું હતું સોમનાથ મંદિરનું. આવી જ રીતે બીજા પણ મંદિરોના 3D સ્ટ્રક્ચર બનાવવામાં આવેલા છે. આ ગિરનાર હિલ નું ટેમ્પલ છે જે જુનાગઢમાં છે આપણા. અને હજુ આપણે આગળ જઈએ તો દ્વારકાધીશનું ટેમ્પલનું 3D મોડલ સ્ટ્રક્ચર અહીંયા બનાવવામાં આવેલું છે ગુજરાત ટુરિઝમ દ્વારા. અને અહીંયા ઉનાઈ માતા ટેમ્પલ નવસારીનો, હું પણ દોસ્તો નવસારીનો જ છું, અને એમાં નવસારીનું ઉનાઈ માતા ટેમ્પલનું પણ અહીંયા સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. જોઈને બહુ ખુશી અને આનંદ થયો. તો દોસ્તો અત્યાર સુધીનો તમે જે જોયો તે અમારો હતો ગબ્બર હિલ્સનું જે માતાજીનું મંદિર છે, અમે ત્યાં દર્શન કરીને આવ્યા હતા. તો આ અમારો છે વ્લોગ 2, જે અમે અહીંયા કેવી રીતે ગબ્બર અમે હિલ પર માતાજીના દર્શન કરવા માટે આવ્યા, અને અમે દર્શન અમારા સુખરૂપી કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે અમે અહીંયાથી પ્રસ્થાન કરી રહ્યા છે બીજી જગ્યા પર. અને આ વ્લોગ અહીંયા સુધીનો જ રાખીએ. બીજો વ્લોગ અમે બીજી લોકેશન પર જઈ રહ્યા છીએ, તો એનો વ્લોગ અમે નેક્સ્ટ વ્લોગ 3 અમે અપલોડ કરશું. આ અમારી દિવાળી ટ્રીપની એક નાની સ્મોલ સિરીઝ રહેશે, 2, 3, 4, 5 વ્લોગની, મેક્સિમમ 4 to 5 વ્લોગ્સ આવશે એમાં. અને હારમાં તમે જોઈ રહ્યા છો અહીંયા અમારું ગબ્બર હિલ્સ માતાજીનું મંદિર. અમે હવે અહીંયાથી મૂવ ઓન કરી રહ્યા છે નેક્સ્ટ લોકેશન પર. તો અમે તમને ઇન બિટવીન ટ્રીપમાં સારી વ્યૂ લોકેશન રોડ્સમાં અમે બતાવતા રહીશું તમને. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ લોકેશન પર. બાય. જય અંબે. अभी मजा आएगा ना भिड़ो. બોલ શું બોલવું છે? અને મારા પપ્પા આવતા છે, પપ્પા બોલે. તો કેમ તમારાથી નહીં બોલાય? જોરમાં બોલજો. ભાઈને બી બોલાવડાવો. ચાલુ હતું. હા ચાલુ હતું, હવે આવી ગયું, રેકોર્ડ થઈ ગયું. ફોટોગ્રાફી પ્રોહિબિટેડ. આપણે તો વિડીયો બનાવતા. ఎందుకు నీకు ఏస్ పట్టుకు घेरदार घूमता रूप रू झूमता हैया ने तोरे गोरी तम